સાથે હું છું ઝીલ। અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અમરેલીના સાવરકુંડલા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। કમોસમી વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી। મહત્વનું છે કે ગઈકાલે અમરેલી અને બોટાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અને ગઈકાલે પણ વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। આજે સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ પડ્યો હતો, જેના કારણે અસહ્ય ગરમીનો મારો સહન કરી રહેલા લોકોને રાહત મળી હતી। તો જે રીતે સાવરકુંડલામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે। તેમના પાકને જો નુકસાન થશે તો ખેડૂતોમાં ચિંતા વ્યાપેલી છે। આજ મામલે કેતન બગડા જોડાઈ ગયા છે। કેતન, શું કહેશો? જે રીતે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે, હવામાન ખાતાનું આ અંગે શું કહેવું છે? જી, જણાવી દઉં કે છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ગઈકાલે અમરેલી જિલ્લાના જીરા તેમજ ભુવા, લીલિયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, વરસાદી ઝાપટા પડ્યા તો લીલિયામાં ગઈકાલે કરા સાથે વરસાદ થયો હતો। ત્યારબાદ આજે સાવરકુંડલામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવી જતા બપોર બાદ એક વરસાદી ઝાપટું પડ્યું હતું। આને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે હાલ કેરીની સિઝન ચાલુ છે અને કેરીનો પાક હજી અમુક ખેડૂતો હજી લીધો નથી, તેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે અને કેરીને ના પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો મહેસાણા ખાતે ઉમિયા સ્ટડી સેન્ટરના ઉદ્ઘાટન